હેલો સ્ટુડન્ટ્સ, શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ બીકોમ સેમિસ્ટર 1 જે એક્ઝામ ચાલી રહી છે, ટૂંક સમયમાં આવવાની છે તેના વિશે. તો સ્ટુડન્ટ્સ, જ્યારે તમારી એક્ઝામ આવે છે ત્યારે તમને નોટ્સ ક્યાંથી વાંચવું એ કંઈ સમજાતું ન હોય છે. તો ડોન્ટ વરી, બીકોમ સ્ટુડન્ટ્સ માટે આપણે આવ્યા છીએ ટોપર્સ પ્રીમિયમ નોટ્સ અને વિથ પીડીએફ. હવે આ જે લેંગ્વેજ છે એ સિમ્પલ લેંગ્વેજમાં હોય છે અને આઈએમપી સમ વિથ તમને આન્સર પણ જોવા મળશે અને વિથ તમને વિડીયો લેક્ચર પણ જોવા મળશે. તો આ બધું એક જ જગ્યાએ જો તમારે જોતું હોય તો એના માત્ર એક જ પ્લેટફોર્મ છે, જે તમારે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક હશે અને એ લિંક ઓપન કરશો એટલે એસજીસીની એપ્લિકેશન આવશે. એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેશો એટલે તમામ વિગત છે તમને ત્યાંથી મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમારે આ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય ચેનલ અને સાથે સાથે તમારે જો આ લિંક છે એ ડાઉનલોડ કરવાની બાકી હોય તો ફટાફટ ડાઉનલોડ કરી લેજો, જેથી કરીને આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે અને સૌપ્રથમ પહેલી અપડેટ છે એ તમને એપ્લિકેશનમાં જોવા મળશે. નેક્સ્ટ, 100% એક્ઝામ ઓરિએન્ટેડ કોન્ટેન્ટ હોય છે અને આ બધી પીડીએફ તમે પરચેસ કરી દેવાથી, એટલે મીન્સ કે આપણે અકાઉન્ટિંગના જે સબ્જેક્ટ છે, હાર્ડ સબ્જેક્ટ છે, એના ઉપર જ આપણે ફોકસ કરીએ છીએ. તો એના ઉપર તમને ઘણો બધો આઈડિયા આવશે અને આપણે આઈએમપી સેશન પણ ટૂંક સમયમાં શરૂ કરશું જ્યારે એક્ઝામ આવશે ત્યારે. પછી 100 ઓફ બીકોમ સ્ટુડન્ટ્સ ઓલરેડી સ્કોરિંગ હાઈ માર્ક્સ. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આપણા 2023ના વિડીયો હોય અથવા 2024ના વિડીયો હોય તો આ બધા વિડીયો તમે જોઈ શકો છો. બીકોમ સેમિસ્ટર 1 માટે ઘણા બધા યુઝફુલ હોય છે. અથવા આપણે જ્યારે 2022થી ચાલુ કરી હતી ત્યારથી અને લાસ્ટમાં હમણાં તમે જોઈ શકો છો 2025માં આપણે એમકોમની એક્ઝામ ગઈ હતી એના સેશન જોઈ શકો છો. એમકોમની જે એક્ઝામ હતી સેમિસ્ટર 3 તેના માટે આપણે ઘણા બધા આઈએમપી ક્વેશ્ચન આપેલા હતા અને વિદ્યાર્થીઓની કોમેન્ટ પણ જોઈ શકો છો. એટલે ચલો, તો વિદ્યાર્થી મિત્રો, ટાઈમ વેસ્ટ ન કરો, ડીએમ કરો અને મેળવો ઇન્સ્ટન્ટ QR કોડ. સ્ટડીને સ્માર્ટ બનાવો, સ્કોર હાઈ વિથ અવર પ્રીમિયમ નોટ્સ. તો લેટ્સ ગો ટુ સ્ટાર્ટ. હવે આપણે વિડીયોની જે સિરીઝ છે આગળ વાત કરી કે સિરીઝ નંબર 5, આ આપણો પાર્ટ 5 છે. તો વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 5 છે. હવે આપણે વાત કરવાના છીએ બીકોમ સેમિસ્ટર 1, પણ તે પહેલાં એક નોટ્સ આપી દઉં તમને કે ખાસ યાદ રાખજો, આપણો જે ફોકસ છે એ કે લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ, એટલે કે આવો હાથ સે હાથ મિલાએ સમાજ કો શિક્ષિત બનાએ. હવે તમારો જે સબ્જેક્ટ છે બિઝનેસ એકાઉન્ટિંગ 1, એની અંદર યુનિટ 3 છે અકાઉન્ટિંગ કરંટ એન્ડ એવરેજ ડ્યુ ડેટ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલુ ખાતે હિસાબી પત્રક અને સરેરાશ પદ્ધતિ પાક્યાની તારીખ જે શોધવાની હોય છે એ અને ડ્યુ ડેટ વાળા આપણા ઘણા બધા સમ આપણે ગણી દીધા છે ઓલરેડી. તમે પાર્ટ 1, 2, 3 આ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે આ ટાઈપનો સમ પૂછાય છે અને અથવા તો તમારો જે ચોથો દાખલો છે એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને એ ટાઈપનો તમને અથવામાં પૂછાશે. આજે આપણે વાત કરવાની છે 5મા દાખલાની, એટલે કે સિરીઝ નંબર 5 પાર્ટ 5. ચલો હવે આપણે શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે ખૂબ જ સરસ મજાનો દાખલો છે અને ખૂબ જ શોર્ટ દાખલો છે. જો આ દાખલો ઓલરેડી પૂછાઈ ગયેલો છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે તો ખાસ યાદ રાખજો કે રાહુલ હેઝ ડ્રોવન ઓન સચિન ધ ફોલોવિંગ 3 બિલ્સ. હવે જો 3 બિલ્સ આપે છે, 3 હુંડી સ્વીકારવાનું વાત કરે છે. ચલો, તો ડ્યુ ડેટ ઓફ બિલ રિટર્ન, હવે કઈ તારીખે એ લોકો બિલ્સ લખે છે, એટલે બિલ્સ પેબલ બેસિસ બંને માટે એક જ નિયમ છે. જ્યારે તમને બિલ્સ કહે ત્યારે એક ડેટ છે એ ઉમેરી દેવાની, મીન્સ કે 3 દિવસ એક્સ્ટ્રા ગણવાના, ખાસ યાદ રાખજો. હવે ફાઇન્ડ ધ એવરેજ મેચ્યોરિટી ડેટ that does not result in the loss of the interest on either side. હવે તમારે કોઈ પણ પાર્ટીને નુકસાન ન થાય એ રીતે તમારે ખાસ શોધવાનું હોય છે. 6/6/2023 કીધું છે, 7/7 કીધું છે, 8/8 કીધું છે. પહેલામાં 3 મંથ આપેલા છે, આમાંય 3 મંથ આપેલા છે. જો એમાં સમયગાળો તમને સાથે સાથે આપેલો છે તો એ ધ્યાનમાં લેવાનો હોય છે. 6,000, 8,000 ને 6,000. તો સૌપ્રથમ વધારે રકમ છે એ 7/7માં છે, તો એના બેઝ ઉપર આપણે ગણવાનું હોય છે. પછી એ શું કીધું છે, રાહુલે નીચે મુજબની 3 હુંડીઓ સચિન પર લખી છે અને લખ્યાની તારીખ 6/6/2024 છે, 7/7/2024 છે, 8/8/2024 છે. મુદત 3 માસ, 3 માસ અને 2 માસ છે. રકમ જોઈએ તો 6,000, 8,000 ને 6,000 છે. બંને પક્ષને વ્યાજનું નુકસાન ન થાય તે રીતે સરેરાશ પાક્યા તારીખ શોધવાની છે. તો આપણે માત્ર તારીખ જ શોધવાની છે. સેમ આપણે પાર્ટ 5 છે એ બેઝ જોવો તો પાર્ટ 4 ઉપર જ છે. પાર્ટ 4 છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. જો તમારે જોવાનો બાકી હોય તો પાર્ટ 4 જોઈ લેજો. પાર્ટ 4 આવડશે તો જ તમને પાર્ટ 5 છે એ આવડશે. તો ચલો હવે આપણે શરૂઆત કરી વિદ્યાર્થી મિત્રો. દાખલામાં કાંઈ નથી, ખૂબ જ સરળ દાખલો છે કે અહીં તમારે ડેટ લખી નાખવાનું છે, ડ્યુરેશન લખી નાખવાનું છે. આ 2 વસ્તુ તમને આપેલી જ હોય છે. આ 2 વસ્તુ તમને આપેલી હોય છે એ લખી નાખવાની છે. 6/6/2024, 7/7/2024, 8/8/2024 અને 3 મંથ અને 2 મંથ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ તો મેં બધું બેઠું અહીંથી લખી લીધું છે. જો તમને રાઉન્ડ કરીને બતાવી દઉં એટલે તમને આઈડિયા આવે.
ચલો નવેસરથી રાઉન્ડ કરી દો. આ પહેલું અને આ બીજું, આ જે છે એ નંબર 1 અને નંબર 2 મેં કોષ્ટકમાં દર્શાવી દીધું છે. તો બસ આ ટાઈપનું નાનકડું જ કોષ્ટક છે, બહુ જાજુ નથી. 10થી 12 લીટીમાં તમે આરામથી કરી શકશો, એક પેજમાં દાખલો થઈ જશે. ચલો તો આ બે વસ્તુ તમને સમજાઈ ગઈ છે આઈ હોપ. ચલો નેક્સ્ટ હવે આપણે આગળ વાત કરી પાકિયા તારીખ. તો પાકિયા તારીખમાં આપણે જો 3 મંથ લેવાના છે. 3 મંથ એટલે જો અહીં લખ્યું છે, તમને બતાવી દઉં છું. જો 3 મંથ ને 2 મંથ. તો ચલો હવે આપણે ઓલરેડી આ કોષ્ટક છે રિપીટ કર્યું છે, ત્યાં લખેલું છે, એટલે આપણે વારે વારે રકમ જોવાની જરૂર નહીં પડે, કારણ કે એટલું તમને ખબર પડી જતી હોય છે. અને જ્યારે બિલ્સ કે ત્યારે એક્સ્ટ્રા 3 દિવસ ગણવાના. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ પહેલાં તો 24 લખી નાખવાનું હોય છે. 24 લખ્યા પછી મહિનો, તો મહિનો છે એ આપણે 3 મહિના એક્સ્ટ્રા લેવાના છે. અને તારીખ તો કે ભાઈ 6 તારીખ નહીં, 6માં તમે 3 પ્લસ કરો તો 9. અને હા, હવે આપણે 6ઠો મહિનો છે એટલે એ નહીં ગણી, તો ડાયરેક્ટ 7મો મહિનો, 8મો મહિનો ને 9મો મહિનો. તો આપણે આ ધ્યાનમાં લેવાના હોય છે. પણ 9મા મહિનામાં કઈ તારીખ? તો કે 9મા મહિનામાં 9 તારીખ થશે. તો ખાસ યાદ રાખજો 9/9. અને સૌપ્રથમ પહેલી વાર જ્યારે આપણે બિલ્સ કરતા હોય છે અને હંમેશા 0 જ લેવાનું હોય છે, ક્યારે કોઈ પાકિયા તારીખ હોતી નથી શરૂઆતમાં. અને 6000 છે એ આપણા કોષ્ટકમાં છે. ચલો તમે જોઈ શકો છો અહીંયા 6000 રૂપિયા આપેલા છે. ચલો જોઈ શકો છો, મેં રાઉન્ડ પણ કરેલું છે, હજી એકવાર કરી દઉં છું. ચલો સ્ટુડન્ટ્સ, ખૂબ સિમ્પલ દાખલો છે. અને હા, 0 અને 6નો ગુણાકાર કરો તો તમારો જવાબ કેવો આવશે? 0. હવે ખબર કેમ પડે વિદ્યાર્થી મિત્રો? તો ખાસ યાદ રાખજો, શરૂઆતમાં કોઈ દી પાકિયા તારીખ હોતી નથી, કારણ કે પહેલી વાર લખી છે ત્યારે 0 જ હોય છે. અને આ 0 છે કારણ કે આનો ગુણાકાર કરો, 0 ગુણાકાર 6000 કરો તો 0 થશે. જો એ લખ્યું છે 6 = 5 × 4. નેક્સ્ટ એના પછી 7 છે, તો આપણે 7 નહીં, તો 7માં 3 પ્લસ કરો 8, 9 અને 10. તો તારીખ કઈ લેશું? 10. જો અહીંયા 10 લઈ ગઈ છે. અને મહિનો કયો છે? 10મો. 10મો શું કામ? કારણ કે 7મો મહિનો છે એ નહીં લેવાનો, 8મો મહિનો, 9મો મહિનો ને 10મો મહિનો. 10મા મહિનાની 10 તારીખ આવશે. ચલો ડન. તો આ દાખલો ખૂબ સરળ છે. બસ હવે તમારે સિમ્પલ આ દિવસ છે 31 કેમ આવ્યા એ તમારે જાણવું છે વિદ્યાર્થી મિત્રો. ચલો ફટાફટ કોમેન્ટ કરી દો એ કઈ રીતે આવ્યા છે. તો સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો, કાંઈ ન હોય એમાં, કે તમને ધારી લ્યો. દાખલા તરીકે આપણે શું કરવાનું છે, ચલો કોને ખબર પડશે? ચલો કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો ખાસ. તો જો આપણે 9મા મહિનાથી ધ્યાનમાં લેવાનું છે. 9મા મહિનાની 9 તારીખ છે. કઈ છે? 9મા મહિનાની 9. તો આપણે 10 સુધી જવાનું છે. તો આ બેનું કાઉન્ટ કરવાનું છે દિવસ. તો 9મા મહિનામાં કુલ દિવસ કેટલા હોય વિદ્યાર્થી મિત્રો? કોમેન્ટમાં કહેજો. ચલો 9મા મહિનામાં કુલ દિવસ કેટલા હોય? 30. પરંતુ 30માંથી 9 દિવસ વીતેલા છે. તો વીતેલા દિવસ છે એ માઇનસ કરવાના. એટલે 9મા મહિનામાં કુલ 21 દિવસ જ થશે. 21 દિવસ અને 10મા મહિનાના 10 દિવસ. તો 10મા મહિનાના 10 દિવસ છે એ અહીંયા ડાયરેક્ટ સરવાળો કરી નાખી. ચલો 31 આવી ગયા. ચલો આઈ હોપ કે તમને રોમન નંબર 1 સમજાઈ ગયો છે. 31 કેમ આવ્યા છે એ. ચલો 1-2 વાર ટ્રાય કરજો. ખાલી દિવસ ગણવાના છે. શું કામ? કારણ કે 9મા મહિનામાં કુલ દિવસ છે એ ધ્યાનમાં લેવાના. કુલ દિવસ કેટલા હોય? 30. એમાંથી માઇનસ વીતેલા દિવસ. તો વીતેલા કેટલા છે? 9. તો આ બેનું ખાલી બાદબાકી કરવાની છે. સિમ્પલ કાંઈ છે નહીં. ચલો 21 આવી જાય છે. અને 10મા મહિનામાં તો 10 જ દિવસ લેવાના છે, આખો મહિનો લેવાનો નથી. ચલો તો આ બેનું ખાલી તમે સરવાળો કરજો. ચલો તો લગભગ પાછું દેખાતું હશે વિદ્યાર્થી મિત્રો. તો સિમ્પલ તમને ખબર જ છે, આપણે જે હતા ત્યાં આવી ગયા છીએ. 21 અને 10નો તમે સરવાળો કરો એટલે 31 આવી જશે. અને ટેન્શન ન લેતા વિદ્યાર્થી મિત્રો. હવે આ જે 8000 છે એ તમને ઉપર આપેલા છે એ પહેલાં બતાવી દઉં છું. અને ટેન્શન નથી લેવાનું, તમને બધું અહીંયા છે એ ડીપમાં આપણે સમજાવશું. ચલો તો 31 × 8000 કરી નાખો. ચલો ફટાફટ કરી નાખો સ્ટુડન્ટ્સ. આમાં કાંઈ વાર ન લગાડવાની હોય. આવા દાખલા તમને મજા આવી જાય એવા છે. 10 માર્કમાં પૂછાય છે. તો જવાબ બોલી જજો વિદ્યાર્થી મિત્રો. જવાબ જોઈ લેજો ભાઈ, આપણો સેમ ટુ સેમ જ આવે છે, 2,48,000. ડન. ચલો હવે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આ 31 છે એ કેમ આવ્યા? તો હજી ન સમજે તો અહીંયા ડીપમાં તમને બતાવી દઉં છું. જો આ ગણતરી તમારે ધ્યાનમાં લેવાની છે. સપ્ટેમ્બરમાં કુલ દિવસ કેટલા હોય? 30. વીતેલા દિવસ કેટલા છે? 9. 30માંથી 9 બાદ કરો તો 21 આવશે. ને ઓક્ટોબરમાં તો 10 જ દિવસ લેવાના છે, કારણ કે 10 તારીખ છે એટલે. તો આ બેનો ખાલી સિમ્પલ સરવાળો કરવાનો છે. વીતેલા દિવસ માઇનસ કરવાના હોય. ચલો સ્ટુડન્ટ્સ નેક્સ્ટ એના પછી હવે આગળ વાત કરી તો 2 માસનું જ કીધું છે. 8/8. તો 2 માસ એટલે વિદ્યાર્થી મિત્રો સેમ ટુ સેમ કે ભાઈ 9મો મહિનો ને 10મો મહિનો. પરંતુ હવે અહીંયા તમે ખાસ યાદ રાખજો, તારીખ બદલવાની. અહીંયા 8 તારીખ કીધું છે, 8/8/24 છે. તો આપણે આ જે તારીખ છે એમાં 3 પ્લસ કરવાના. 8માં તમે 3 પ્લસ કરો એટલે 11 થઈ જશે. તો 11/10/2024 શું આવશે? 11/10/2024. જે તમે જોઈ શકો છો 11/10/2024 આવી ગયું છે આપણો. ચલો ડન. 11/10/2024 તમે જોઈ શકો છો. નેક્સ્ટ હવે એમાં દિવસ છે તો કાંઈ નથી વિદ્યાર્થી મિત્રો, સેમ ટુ સેમ જ હોય ગણતરી. કારણ કે જો અહીંયા 10 હતી તો અહીંયા 31 દિવસ હતા. તો અહીંયા કઈ તારીખ છે? 11 તારીખ. ખાલી એક
એક તારીખ ઉમેરી છે, બીજું કાંઈ છે નહીં, ખાલી એક તારીખ પ્લસ થઈ છે. ટૂંકમાં 10 હતું, અહીંયા 11 10 કીધું છે, એટલે એક દિવસ પ્લસ કરી દેવાનું હોય. એટલે આની ગણતરી તમે ટેન્શન ન રહેતા, તમારા માટે અહીંયા સમજૂતી આપી જ છે. રોમન નંબર 2 ચલો જોઈ શકો છો રોમન નંબર 2માં, કારણ કે ત્યાં ઓક્ટોબરમાં આપણે 11 તારીખ છે એટલે, અને અહીંયા તો આપણે 30માંથી 9 બાદ કરવાના, સિમ્પલ છે. ચલો હવે સેમ ટુ સેમ ગુણાકાર કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. 6000 છે. ચલો ફટાફટ ગુણાકાર કરી નાખો વિદ્યાર્થી મિત્રો. તો કોનો ગુણાકાર કરવાનો છે? 32 અને 32 દિવસ અને 6000. ચલો આ બંને ગુણાકાર કરજો એટલે 1,92,000 આવશે. હવે સિમ્પલ છે, તમારે આનો ખાલી સરવાળો કરવાનો છે, એટલે મીન્સ કે 6 6 અને 8નો. તો 6 1 6 6 2 12 6 13 18 18 ને 2 20 એટલે 20,000 આવી જાય છે. ચલો નેક્સ્ટ એના પછી અહીંયા જીરો તમારે ધ્યાનમાં લેવાનો. ડાયરેક્ટ કોનો તો કે 2,48,000 અને 1,92,000. ચલો 4,40,000 આવશે. હવે આનું ફોર્મ્યુલા તમે પાકું કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. એક જ વાર પાકું કરશો આરામથી આવડી જશે. એડી એટલે આવશે એવરેજ ડ્યુરેશન. એવરેજ ડ્યુરેશન એટલે સરેરાશ મુદત, કે આપણે 3 સમયગાળો શોધવાનો છે એક સાથે. અને એમાં ઇન્વેન્ટરી આવશે, એટલે કે કુલ પેદાશના છેદમાં કુલ રકમ. તો કુલ પેદાશ કેટલી છે? 4,40,000 છે, અને એના છેદમાં કેટલા લેવાના છે? આ જે 20,000 છે એ છેદમાં દઈ દેવા છે. બસ બંનેનો ભાગાકાર કરી નાખજો. ચલો કયો કે બંનેનો ભાગાકાર કરી નાખો વિદ્યાર્થી મિત્રો. કાંઈ દાખલામાં હતું નહીં, બસ આ ટાઈપના દાખલા તમને પૂછતા હોય છે. ચલો પ્રોપરલી આપણો જવાબ 22 જ આવશે. અને 22 આવી જાય પછી આપણે સૂત્ર બીજું હતું, તો એવરેજ ડ્યુ ડેટનો સરેરાશ પાક્યા તારીખ. તો હવે આપણે તારીખ શોધવાની છે કે કઈ તારીખે આપણો સામાન છે એ મુદતમાં પાકી જશે. તો એના માટે આપણે 0 ડેટ, તો 0 ડેટથી આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો 0 ડેટ ક્યાં છે? આ પહેલામાં જ છે, 9/9/2024માં. ચલો તો એના બેઝ ઉપર આપણે દાખલો ગણવાનો છે, અને એના બેઝ ઉપર આપણે 22 દિવસ એક્સ્ટ્રા કરવાના, બીજું કાંઈ નથી, ખાલી 22 દિવસ એક્સ્ટ્રા કરવાના છે. તો સ્ટુડન્ટ્સ હવે તમે કાંઈ ન કરો, કાંઈ ન ખબર પડે તો કાંઈ નહીં, જો મેં પ્લસ કર્યું છે સરેરાશ મુદત. સરેરાશ મુદત એટલે કેટલી? આપણે જે 22 દિવસ આવ્યા હતા એ તો 9 તારીખ હતી. કઈ હતી? 9/9/2024. તો હવે તમે વિચાર કરો કે ભાઈ ડાયરેક્ટ તમે આમાં 21 પ્લસ કરી નાખો. શું કામ 21? કે ભાઈ ન ખબર પડે ને તો જો આ ટ્રીક અપનાવજો કે 9મા મહિનામાં કુલ દિવસ કેટલા હોય? 30 હોય. એમાંથી વીતેલા દિવસ કેટલા છે? તો કે આપણે બાદ કરવાના, 21 આવ્યા. તો 21 તો આપણો જવાબ ઓલરેડી ક્યાં આવ્યો હતો? તમને ખબર જ છે. ચલો ક્યાં આવ્યો હતો? ફટાફટ કયો. જો તમારી સામે જ છે વિદ્યાર્થી મિત્રો, આ ગણતરી તમારી સામે જ છે 21. અને 21 દિવસ એટલે આપણે ટૂંકમાં 9મા મહિનાની શું? તો કે 30 તારીખ આવે, 30/9 સુધી જાય તો 21 દિવસ જ થાય. તો આપણે એક દિવસ વધારાનો છે, આપણે 22 દિવસ લેવાના છે. તો 22 દિવસ એટલે જો એની ગણતરી અહીંયા કરી છે. જો દેખાય છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે સપ્ટેમ્બર મહિનો જે 9મો છે એમાં 21 દિવસ આવે છે, અને ઓક્ટોબર મહિનાનો એક જ દિવસ લેવાનો છે, એટલે 22 દિવસ આપણે થઈ જાય છે. તો આ આપણી પાકિયા તારીખ હતી. બસ સિમ્પલ છે. આ આપણી શું હતી? પાકિયા તારીખ તમને જોવા મળશે. જો અહીં સ્ટાર કર્યો છે અને આની ગણતરી અહીંયા છે. ચલો ડન. આ દાખલો છે એ તમને કેવો લાગ્યો છે ખાસ કરીને તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી નાખો. અને હા, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો 2 થી 3 જણાને શેર કરવાનું ભૂલશો નહીં. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.